વાત હવે અમદાવાદની કરીએ કે જ્યાં રામોલ હાથીજણ વોર્ડમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે। મુખ્ય લાઇનમાં ભંગાણ પડતા ઊંચે સુધી પાણીનો ફુવારો ઉડ્યો હતો। એએમસીમાં ફરિયાદ કર્યાના કલાકો બાદ પણ કોઈ જ કર્મચારી કે અધિકારી નહોતા ફરક્યા। રોડ પર પાણી ભરાતા લાખો લીટર પાણી વેડફાયું છે। તો અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં 6 માસ પહેલા જ તંત્રએ આરસીસીનો રોડ બનાવ્યો છે। આ રોડને પહેલા સામાન્ય ગટર લાઇનના ગંદા વહેતા પાણીને લઈને જેસીબી દ્વારા ખોદી કાઢીને એએમસીના તંત્રએ તેનું પગેરું શોધવા માટે પ્રયત્નો કર્યા હતા અને બાદમાં પાણીની લાઇન અને ગટર લાઇન મિક્સ થવાનું મૂળ શોધવા માટે પાણીની લાઇનનો ખાડો કરીને ત્યાં જ મૂકી દેવાતા સવારે પાણી છોડવાના સમયે ભારે પ્રેશરથી પાણી આવ્યું હતું અને પાણીનો ફુવારો 3 માળ સુધી ઉછળ્યો હતો, જેના કારણે સ્થાનિકો દોડતા થયા હતા। તો બિહારમાં